બધાને જય શ્રી કૃષ્ણ। મારા ન્યૂ બ્લોગમાં તમારું વેલકમ છે। આજે મસ્ત મજાનો દિવસ હતો ને આજે પૂજામાં અમે બે માણા બેસવાના હતા। આપણે મસ્ત મજાના રેડી થઈને નીચે આવી ગયા હતા સરસ પૂજામાં બેસવા। પૂજા પૂરી થઈ ગઈ એટલે આપણે હવે ચાલુ કરશે કથા। કથા સુખમાં સાંભળશે બધા। હું કોઈ તો પાછળથી બધું જ સંભાળું એટલે અહીંયા હું સાંભળું તંબાકુ નીચે Mangal
અહીંયા અમારી જે અયોધ્યામાં સપ્તાહ બેઠી હતી ફાઇનલી અહીંયા પૂર્ણ થાય છે અને મસ્ત મજાનું પોથયાત્રા ચાલુ થાય છે અને સરસ અમે આજનો છેલ્લા દિવસની પૂજામાં બેસીને લાભ લીધો છે. બપોરનો ટાઈમ હતો અને જમવાનું રેડી હતું એટલે હવે અમને જમવા બોલાવા આવ્યા હતા કે હવે પોથયાત્રા પૂર્ણ થાય એટલે તમે જમવા આવજો. આપણે મસ્ત મજાના જમવા વયા ગયા. પેકિંગ થઈ ગયું છે ને અમે આજે સાંજે નીકળવાના છીએ, પ્રયાગરાજ જવાના છીએ અને પ્રયાગરાજથી ને કાશી ને એ બધું ફરવાના છીએ. 2 દિવસનો પ્લાન છે. ત્યાંથી આવીને અયોધ્યા પાછા આવશી. અયોધ્યાથી અમે અમારી ટ્રેન છે એ ટ્રેનમાં જવાના છીએ અમે અને મસ્ત મજાના જવાનું અમે રેડી થઈ ગયા છે અને મારે થોડુંક રેડી થવાનું બાકી છે. પેલા જમીને પછી અમે જાસી અયોધ્યામાં ફરવા. આજ તો બહુ મસ્ત મજાનું જમવાનું હતું. બધાએ મસ્ત એન્જોય કરીને જમ્યું ને આપણે ફૂલ ભાવ્યું. જોયું મસ્ત મજાનું જમતો તો મને કીધું અને આપણે આજે અલગ બેઠા હતા. અમે અયોધ્યામાં ફરવા જઈ છીએ. बोली अयोध्या के बारे में पूरी जानकारी. हाँ, अयोध्या जैसे सरयू नदी हो गया, दूसरा राम जन्मभूमि हनुमानगढ़, दशहरा महल कनक भवन. कनक भवन की विशेषता यह है कि जो भगवान 14 वर्ष के बाद जब बनते लौटे हैं तो उनको वही स्थान दिया गया था कनक भवन में. इसलिए वहाँ का महत्व बहुत बड़ा है. दीपावली के दूसरे दिन लोग वहाँ दर्शन करने जाते भगवान. और कनक भवन वो दशहरा महल जो है वहाँ राजा दशरथ जी रहते थे. वो क्या नाम मणि पर्वत है, वहाँ भगवान की धरी धरोहर है. जो शादी के पहले दहेज में मिला था वो वही रखा गया था. वो वही रखे वो पहाड़ बन गया, मिट्टी बन गया. बहुत ऊंचे पर मंदिर है. वो कहीं ऊपर जाएंगे तो पूरी अयोध्या नीचे दिखाई देगी आपको. इसीलिए वहाँ का नाम मणि पर्वत. अच्छा, और दूसरा अयोध्या में घूमने के लिए कोई स्थल? नहीं और क्या कोई. आपको कार घाट है. अच्छा, हाँ, वहाँ भगवान जहाँ गुप्त हुए थे, यहाँ से करीब 15 किलोमीटर दूर है. તો આ હતો અયોધ્યા માટેની પૂરી જાણકારી. જે કોઈને આવવું હોય એ અહીંયા અયોધ્યા પાસે આવે. અને અત્યારે અમે જ્યાં રોકાણા છે એ તમે જોઈ શકો છો ભક્તમાલ વિજયરામ આશ્રમ. આ પણ એક બહુ સર્વશ્રેષ્ઠ જગ્યા છે. જે કોઈને આવવું હોય તે આવી શકે છે. જય શ્રી રામ. માંડ મસ્ત મજાની ઓટો ડ્રાઈવર સાથે વાત કરી લીધી અને એને મસ્ત મજાની સમજાવી દીધું છે ક્યાં ક્યાં ફરવા જવાનું. આપણે મસ્ત રેડી થઈ ગયા હતા અને રિક્ષામાં બેસીને એક મંદિર છે ત્યાં આવી ગયા છીએ અને આપણે હવે જાય છે અહીંયા ઉપર દર્શન કરવા. પણ પગથિયા છે એટલે થોડું ઘાટ તો લાગવાનું છે. જયુભાઈ સૂઈ ગયો છે, હવે એને લઈને પગથિયા ચડવાના છે. ફાઇનલી પગથિયા ચડી અને અમે ઉપર આવી ગયા. પણ જયું સૂતો તો હવે છે જયું તો થાકી ગયા એને ઉપાડીને થાકે મને એટલો બધો લાગ્યો હતો અને ગરમી એટલી થતી હતી. જો જયું મસ્ત મજાનો ઉઠી ગયો. એની બહુ મજા આવી. બા ને બધા અમે દર્શન કરી લીધા અને આપણે તો બહુ થાક લાગી ગયો હતો અને ફાઇનલી અહીંથી પગથિયે ચડીને હજી એક કંઈક કહે છે કે ઉપર કંઈક છે સીતાજીનો ઝૂલો કહેવાય. એ ઝૂલો જોવા અમે જાય છીએ. નવનીત મારી મોર છે, હું વાહે છું. જયું ને મમ્મી નીચે છે. એ કે પગથિયા બહુ ઓલા છે તો અમારે ન થાવું એટલે મમ્મીની જયું બે નીચે બેઠા છે ને હું ને નવનીત બે દર્શન કરવા ઉપર આવ્યા. જો કેટલું નીચે હું તમને બધું બતાવું. આખું અયોધ્યા અહીંથી બતાવી છે. આ ઊંચાઈ ઉપર છે એટલે બધું આખું અયોધ્યા બતાવી. અને આ જો એમાં લખેલું ની એવું બધા કહે છે કે આ સીતાજીનો ઝૂલો છે એટલે તમને લોકોને બતાવું. તમે લોકો એ જોઈ લ્યો, દર્શન કરી લ્યો. આપણે સરસ મજાના દર્શન કરી લીધા અને દર્શન કરી અને આપણે નીચે જશી. પડતી પહેલાં થોડાક અમે નવનીત મસ્ત મજાના ફોટા શૂટ કરી લઈએ. આપણે સરસ ઝૂલો ઝૂલાવી લીધો હતો અને હવે વ્યૂ જોતા હતા તો આખો અયોધ્યા બતાતું હતું એટલે બહુ મજા આવતી હતી.
અને મેં નવનીતે થોડી ઘણી સેલ્ફી લઈ લીધી, થોડો ઘણો બ્લોગ માટે વિડીયો પણ લઈ લીધો, એટલે સારું બધું દેખાતું હતું. ફાઇનલી અમે નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું. ને હજી આ બે વાંદરીની હતા ને નાના બચ્ચા, એ મને ને જોઈને ચોટી ગયા હતા અને મને થોડુંક બાઇટ કર્યું હતું, પણ મારા પેન્ટમાં જ બાઇટ કરી ગયા. ત્યાંથી નીચે ઉતરી ગયા, ત્યાંથી પાછા આવી ગયા બીજા મંદિરે. ને સરસ દર્શન કરી લઈ, મસ્ત મજાનું એન્જોયમેન્ટ કરી લઈ. અને થાક તો બહુ લાગે છે, વાત ન પૂછો એટલો થાક લાગે છે, પણ તોય છતાંય ફરવાનું આમ મોં છે, ફરવાની થોડીક ઈચ્છા છે, એટલે બધો થાક સાઈડમાં. ને આપણે મસ્ત મજાના જો દર્શન કરવા પહોંચી ગયા પાછા બીજા મંદિરે. અને સરસ જો અહીંયા એવું રાઇડિંગ ઓલું હતું ટૂંકમાં વિડીયો માટે, કે વિડીયો તમારો મસ્ત ઉતારી દે, એ આપણે જોતા જોતા ત્યાં પહોંચ્યા. અને સરસ જગ્યા બહુ અહીંયા સરસ છે, બહુ મજા આવે છે. એટલે ગાઈઝ તમે લોકો પણ એક ટ્રાય કરજો અયોધ્યા આવવાની. ઉપર મંદિરે ગયા તો ત્યાં સાઈડમાં નીચે જોયું તો ત્યાં માછલી કેટલી બધી હતી, પાણી કેટલું બધું જાજુ હતું, મસ્ત મજાનું જોતા હતા. વ્યૂ પણ બહુ સારો આવતો હતો. અને આપણે વિચાર્યું કે 4-5 વિડીયો સારા બનાવી લઈએ, કેમ કે વ્યૂ બહુ સરસ હતો અને બહુ આમ શાંત વાતાવરણ હતું. એના માટે એન્જોય કરી શકો તમે, કે મગજ આમ થોડો ઓલો અપસેટ હોય તો તમે અહીંયા આવીને બેસી શકો, તમારો માઇન્ડ બહુ મસ્ત મજાનો ફ્રેશ થાય. ને અમે નીચે ઊભા રહીને તમને વ્યૂ બતાવતા હતા. ત્યાંથી નહીં પાછા પગથિયા છે ઉપર જવાના, એટલે આપણે એ પગથિયા ચડીને પાછા મંદિર એવા સરસ મજાના દર્શન કરી લીધા. પણ અહીંયા જે મંદિર છે એમાં કેટલા બધા ઉંદેડા છે, ઉંદેડા કાંઈ કરતા નથી, તોય છો તમે જોઈ શકો છો કેટલા ઉંદેડા હતા એની અંદર. અમે ગયા ને એટલે થોડુંક હલનચલન થયું, એટલે થોડા કાઘા પાછા થઈ ગયા, પણ ઉંદેડા જોઈને તો ન થાય કે આટલા બધા અંદર ઉંદેડા, એટલા અંદર માતાજીના મંદિરની અંદર ઉંદેડા. ને લોકો એમ જે તમને પેલા વિડીયોમાં બતાવ્યું કે ઓલી સાઈડ અમે સીડી ચડીને ઉપર દર્શન કરવા આવ્યા હતા, એ આ સાઈડ જ છે કે સરસ મજાના પાછા નિયત તમે પહોંચી શકો. તો એ તો બધા આમાં માછલીને ખવડાવવા જતા હતા, અને આપણે સરસ દર્શન કરી લીધા. દર્શન કરીને બહાર આવી ગયા. અને જયુભાઈને બહુ મજા આવતી હતી, એટલે જયુભાઈ મસ્ત મજાનો વોક કરતો હતો. અને આપણે તો નવનીતને આપણે બહુ મજા આવી ગઈ. અને હવે આજે અયોધ્યા મારો લાસ્ટ ડે છે, કેમ કે અયોધ્યાથી પછી અમારે જવાનું છે. અને આ એમના શું કે કાકી છે, એને જયુને બહુ મજા આવી ગઈ, તો એમ કે જયુને હું હાલવા નહીં દઉં, એટલે એ સીધો તેડી લે જયુને, અને જયુને એની સાથે બહુ મજા આવે છે. ફાઇનલી તમે જો આ મંદિર બહુ સરસ છે ને, સાચે એમાં એમ મસ્ત મજાની શાંતિ મળે છે. ટૂંકમાં શાંત વાતાવરણ છે, તમને બહુ મજા આવે છે. ગઈશ તમે લોકો પણ એકવાર અહીંયા અયોધ્યા આવો તો આ મંદિરે આવજો. ઓટો ડ્રાઈવરવાળાને કહેશો એટલે એ મસ્ત તમને અહીંયા મૂકી જશે. અહીંયા મંદિર એટલા બધા છે કે નાના કરીને કમસે કમ અયોધ્યામાં 1000 જેવા મંદિર થઈ જતા હશે. એટલે આપણે બધા મંદિરે તો પહોંચી નથી શીખ્યા, જેટલા મંદિરે પહોંચ્યા એટલા મંદિરે દર્શન કર્યું. બધાને મસ્ત મજાના દર્શન કરાવ્યા, કેમ કે અમે અમારી સાથે 2 ઓટો કરીને ગયા હતા, એટલે 2 ઓટોના જણા જેટલા હતા એ બધાને દર્શન કરાવ્યા. અમે મસ્ત મજાના મહાદેવજીના દર્શન કરી લીધા. અને દર્શન કરીને જોતા હતા તો આ બધા ફોટા પાડતા હતા, અને બહુ જગ્યા સારી છે, બધા મસ્ત મજાનું એન્જોયમેન્ટ કરતા હતા. અને જયુંને એમના કાકી જોડે બહુ મજા આવતી હતી. મસ્ત મજાના અમે ત્યાંથી દર્શન કરીને બીજી જગ્યાએ જવા નીકળી ગયા. અને મસ્ત મજાના જો અયોધ્યામાંથી આપણે બહાર નીકળી જઈએ, કેમ કે અયોધ્યાની બારે છે, અને અયોધ્યાનું રેલવે સ્ટેશન અહીંથી, એટલે ટૂંકમાં ટ્રેન નીકળે આગળ રેલવે સ્ટેશન છે. એટલે ટૂંકમાં અયોધ્યાના ખૂણે અમે આવી ગયા છીએ, ને અહીંથી અમે જઈએ છીએ બીજી જગ્યાએ. પણ અયોધ્યાની બહાર નીકળવું પડે તો અમે બીજી જગ્યાએ દર્શન કરવા જઈએ, કેમ કે અયોધ્યા પ્રોપર ગામમાં એટલા મંદિર છે, અને આજુબાજુમાં એટલા મંદિર છે કે આપણે બધાને દર્શન કરવા જવું છે. અને જયું મસ્ત મજાનો જો એન્જોય કરતો હતો, એને સરસ નીંદર થઈ ગઈ, એટલે એને બહુ મજા આવી ગઈ. ને આપણે મસ્ત મજાના એન્જોય કરતાં જતા હતા. અમારી ઓટોમાં મમ્મી નહોતા, કેમ કે મમ્મી બા ભેગા વયા ગયા હતા, અને અમારી ભેગા બીજા ફેમિલી મેમ્બર હતા. એટલે મસ્ત મજાનું જોતા જતા હતા. તે બહુ મજા આવી, બહુ એન્જોય થયો. અને ગાઈસ તમે લોકો અયોધ્યા આવો તો અમે 8 દિવસ માટે આવ્યા હતા, તોય અમને ઘટ્યા છે. તમે લોકો તમારી રીતના મસ્ત મજાનો ટાઈમ લઈને આવજો, તો તમે આખું અયોધ્યામાં બધા મંદિર ને બધું તમે ફરી શકો. તમે લોકોને કેટલા મંદિરનું કેટલું કેવી રીતે કેવું કે ખ્યાલ જ નથી આવતો, કેમ કે કેટલા મંદિર છે, કેટલા રામ ભગવાનના, કેટલા સીતાજીના, ને કેટલા લક્ષ્મણજીના, કેટલા બધા મંદિર છે. બધા રામ ભગવાનનું છે, સીતાજીનું છે, હનુમાનજીનું છે. તમે જોઈને થાકી જશો, દર્શન કરીને થાકી જશો. પણ એક વાત સારી છે કે અહીંયા મસ્ત મજાની શાંતિ મળે છે. એટલે તમે લોકો પણ ટ્રાય કરજો બને એટલું અયોધ્યા ફરવાનું.
અમે આટલા દિવસમાં ટૂંકમાં સપ્તાહ ચાલુ હતું એટલે બહુ ઝાઝો ટાઈમ અમે બધે ફરવા નહોતા જઈ શકતા, કેમ કે બપોર પછી જાય અને સાંજે ટાઈમ એવો થઈ જાય કે જમવાનો ટાઈમ થઈ જાય અને બહાર ફરવાનો ટાઈમ બહુ ઓછો રહેતો, તો એના માટે અમે ઘણું બધું ફરી નથી શક્યા. એટલે ગાઈસ તમે લોકો પણ ઝાઝો ટાઈમ લઈને આવજો તો મસ્ત મજાનું અયોધ્યા તમે ફરી શકો. અને આપણે તો બહુ મજા આવી, આટલા ટૂંક સમયમાં અમે જેટલું ફર્યા ને એમાંય અમને બહુ એટલે બહુ મજા આવી છે અયોધ્યામાં. અને ખરીદી માટે પણ બેસ્ટ છે, પણ થોડુંક તમને મોંઘું લાગશે કેમ કે વરસ દિવસ જ થયું છે મંદિર બન્યું એને, એટલે થોડુંક અફર્ટ નહીં રહે કેમ કે બહુ અહીંયા વસ્તુના બહુ ભાવ છે. મીન્સ એમ તમે બહુ ખરીદી નહીં કરી શકો એમ, પણ તોય છતાંય તમારા ઉપર ડિપેન્ડ કરે, તમે આવ્યા છો તમારે કંઈ લેવું ન લેવું એ તમારું. ને આપણે મસ્ત મજાનું જો ઓટો ડ્રાઈવરવાળાએ ઉતારી દીધા હતા, ઉતારીને આપણે મસ્ત મજાનું જો જયું ને કીધું કે લઈ લ્યો, અને આપણે ઓટોમાંથી ઉતરી જઈને મસ્ત મજાના દર્શન કરી આવી. મંદિરના મેઇન ગેટે પહોંચી ગયા હતા અને અહીંયા એક મંદિર છે એ હવે આપણે અંદર જઈને જોઈ કયું મંદિર છે, શેનું મંદિર છે. મસ્ત મજાના બૂટ ચંપલ બહાર ઉતારી દઈ. જયુભાઈ તો સૂઈ ગયો છે, એને તો કુદરતી એવું છે કે વાહનમાં બેસી એટલે એને નીંદર આવી જાય. પણ નણંદ કે લાવો થાકી ગઈ તો થોડીક વાર હું લઈ લઉં, માય હસબન્ડ ઇઝ કેરિંગ. મસ્ત મજાનો જયુને થોડીક નવનીતે લઈ લીધો કેમ કે મારા હાથ દુખવા માંડ્યો હતો ને એ સૂઈ જ જાય છે પવન, કેમ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ને તો રિક્ષા જાજી વાર હાલે એના માટે એને નીંદર આવી જાય છે, તે મસ્ત મજાનો સૂઈ જાય છે. અને આ બે જો તમને એના દર્શન કરાવી નહીં तो प्राण त्याग देंगे, तो इसीलिए हनुमान जी को भेजे जा बता हाँ कि कह दो कि भैया तुम्हारे आ रहे नहीं तो प्राण त्याग देंगे, तो इसीलिए हनुमान जी को पहले भेजे. तब जब संदेशा बताए तो जब कोई आता है घर तो जब कुछ भी संदेशा देता तो उसी के मारे गले मिले, तब से हनुमान भरत नाम जैसे अब सभी आ रहे हैं, अभी तो 7 तो है ही कंफर्म है। तो 70 रुपये का सबका पैसा કરવાની 70 वाली, हाँ मीठी और कड़क, क्या बोलते हैं आप यार? ઓલું જોયેલું મોઢામાં સ્કેલિંગ બાંધી દીધી દોવા ટાંકી ગાઈડ કરતી હતી ને આ જોઈ દે મોટા શીખલો બાંધી અમે જે બે રિક્ષા બાંધી હતી એમાં બીજી રિક્ષામાં મમ્મી ને બા ને બધા છે ને એમાં મસ્ત જયું બેઠો છે. જયું મને જઈ એટલે મસ્ત મજાનો હાઈ કરવા માંડ્યો. અને આપણે ફાઇનલી હજી એક મંદિર ટૂંકમાં હતું ને પહોંચી ગયા હતા ને મસ્ત મજાના દર્શનની હતું. અને જ્યારે અયોધ્યાનું હજી ફાઇનલ હજી ટૂંકમાં બધું ડેકોરેશન એ બધું બાકી છે. ડેકોરેશન થઈ જાય પછી અહીંયા એક બાણ મૂકેલું છે, ધનુષ ને બાણ ને એવું મૂકેલું છે ગદાની, એ બધું અહીંયા પાછું મૂકવાનું છે. એટલે ટૂંકમાં મ્યુઝિયમ જેવું છે અહીંયા મૂકેલો છે. જે પથ્થરમાંથી બધું અયોધ્યાનું ઓલું બનાવેલું છે મંદિરનું કામ, આ તે પથ્થર ને એ બધાય છે. એ બધાને તમને નામ વચાવીશ. મસ્ત મજાની ગદા મોટી બધી પડી છે, બધું તમને વચાવું અને તમે એકવાર જોઈ લ્યો.
મસ્ત મજાનું અહીંયા કામ ચાલુ છે એટલે થોડી ઘણી ધૂળ ઉડે છે ને જોઈ શકો છો તમે કેવું મોટું બધું છે બધું આ બધું રાખવાનું છે અયોધ્યામાં અત્યારે અહીંયા ટૂંકમાં બહાર આવીને મ્યુઝિયમમાં પડ્યું છે અહીંથી પછી રાખશે બધાય અને થોડી ઘણી ધૂળ ઉડે છે કેમ કે અહીંયા છે ને કામ પણ ચાલુ છે પથ્થરમાંથી મૂર્તિ બનાવે છે નવનીત મસ્ત કહે છે કે એક સરસ વ્યૂ લઈ લે અને એ સરસ ગદા પાસે ઊભા રહી ગયા નહીં કે ફોટો એક બે પાડી લે અને આપણે મસ્ત વ્યૂમાં લઈ લીધું નવનીત આખું બધું જોતા હતા કેવી રીતે કરેલું છે કેમ રાખ્યું છે બધું નવનીતે જોઈ લીધું ને આપણે ગદાની સરસ જોઈ લીધું અને આ જોઈ લ્યો તમે અહીંયા બધા મંદિરની બધું ટૂંકમાં એમ કે મંદિરમાં જે મૂર્તિ રાખી છે ને જે પથ્થરમાંથી બની છે પથ્થરના નામની બધું રાખેલું છે એટલે મેં તમને બધાના નામની બધું વચાવ્યું મસ્ત મજાની લિંગની બધું હતું એ બધું તમને બતાવ્યું કેટલી 12 જ્યોતિર્લિંગ છે એ બધું અમે જે જોયું એ તમને બધાને બતાવ્યું છે મસ્ત મજાનું આ ઢોલકું હતું એમાં નીચે મસ્ત લખેલું હતું એટલે આપણે મસ્ત મજાના ઢોલકા પાસે જઈ અને જોઈ લીધું વાગે છે કે નથી વાગતું આપણે ટ્રાય કરી લીધી સરસ મજાનો વ્યૂ લઈ લીધો નવનીતે કીધું હવે આપી દો મારો કેમેરો મારી પાસે એટલે તમે પણ આવી જાઓ એનો સરસ વ્યૂ લઈ લીધો અને અમે મસ્ત મજાનું જોતા જોતા જતા હતા પાછા અમે અમારા રથમાં આવી ગયા છીએ અડધું પેકિંગ થઈ ગયું છે અમારું અમે આજે જવા નીકળી છીએ પ્રયાગરાજ ને કાશી એટલે પેલા કાશી જવાના છીએ ત્યાંથી પછી પ્રયાગરાજ જવાના છીએ અમે હાઈ જયું આપણે ક્યાં જઈ છીએ મસ્ત મજાના ફ્રેશ થઈને નીકળી ગયા છીએ ફાઇનલી મારું ડ્રીમ કમ્પ્લીટ થઈ રહ્યું છે કેમ કે મારે કાશી જવું છે એટલે કાશી જવા અમે ઓટોમાં બેસી ગયા છીએ અને ઓટોમાંથી બસમાં જવાનું છે એટલે ઓટો ડ્રાઈવરે ઉતારી દીધા અમને બસ પાસે એટલે સરસ અમે મસ્ત મજાની બસની વેઇટ કરતા હતા બસ આવી ગઈ હતી અને અમે સરસ બસમાં હવે બેસી કેમ કે અમે કેટલા બધા જણા હતા એટલે ફાઇનલ થઈ જાય પછી અમે ઉતર્યા અને આ ફાઇનલી અયોધ્યાનો મેઇન ગેટ છે બહુ મસ્ત મજાનું ડેકોરેશન છે તમે જોઈ શકો છો અને અમારી બસ આવી ગઈ અમે બેસી ગયા એમાં બસમાં હવે અમે જઈ છીએ પ્રયાગરાજ કાશી ચિત્રકૂટ ને છપૈયા આ બસમાં જય શ્રી